ચાલો આજે આપણે અભ્યાસ કરશું ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ। હવે વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ છે, યુક્લિડનો ભાગાકારનો જે પૂર્વ પ્રમેય છે એની વાત છે કરી ગયા હતા। a બરાબર bq પ્લસ r જે શું છે તો કે યુક્લિડનો ભાગાકાર માટેનો પૂર્વ પ્રમેય। તેમાં a એટલે કે ભાજ્ય, b એટલે કે ભાજક, q એટલે ભાગફળ અને r એટલે શેષ। આની વાત છે આપણે આગળના લેક્ચરમાં છે કરી ગયા હતા। બીજું, યુક્લિડની ભાગાકારનો જે પૂર્વ પ્રમેય છે એનો ઉપયોગ આપણે શેના માટે કરવાનો છે તો કે કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો ગુસા મેળવવા માટે આપણે યુક્લિડની ભાગાકાર માટેનો પૂર્વ પ્રમેય જે છે એનો ઉપયોગ છે કરશું। તો જોઈએ સ્વાધ્યાય નંબર 1.1 દાખલા નંબર 1 શું કહે છે, યુક્લિડની ભાગાકાર ભાગ પ્રવિધિ, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો। યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને આપણે ગુસા મેળવવાનો છે। જેમાં દાખલા નંબર 1 એમાં આપણે બે ધન પૂર્ણાંક સંખ્યા આપેલી છે 135 અને 225, એનો ગુસા મેળવવાનો છે। તો આપણે શું કરવાનું છે, 135 અને 225 આ બે સંખ્યાનો ગુસા મેળવવાનો છે યુક્લિડની ભાગ પ્રવિધિને આધારે। તો આપણે પહેલું કામ, જે બે સંખ્યા આપેલી છે એમાં 225 છે એ 135 કરતા મોટા છે, 225 છે એ 135 કરતા મોટા છે। તો આપણે શું કરવાનું તો કે 225 ને આપણે કહી દેશું a, એટલે કે 225 બરાબર a અને 135 બરાબર b લેતા। રેડી? કોઈ પણ બે સંખ્યાનો ગુસા મેળવવો હોય તો આપણે પહેલા શું કરવાનું છે તો કે જે બે સંખ્યા આપેલી છે એમાંની જે મોટી સંખ્યા છે એને આપણે કહીશું a એટલે કે ભાજ્ય અને જે નાની સંખ્યા છે એને આપણે કહીશું b એટલે કે ભાજક। ત્યારબાદ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી, યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય શું છે તો કે a બરાબર bq પ્લસ r, a બરાબર bq પ્લસ r। હવે આપણને જે a બરાબર લીધેલું છે 225 એ a ની જગ્યાએ મૂકી દેવાનું, b એટલે શું છે 135, રેડી? q અને r કઈ રીતે મેળવશે, દાખલા આપણે આગળ ગણી જ ગયા છે, q એટલે કે ભાગફળ અને r એટલે શેષ। તો q અને r મેળવવા માટે આપણે શું કરવું પડશે, ભાગાકાર કરવો પડશે। 225 ભાગ્યા 135, તમે કહેશો 135 ના ગુણાકાર અમને થોડા આવડે, ભાગાકાર 135 નો ઘડિયો ન આવડે। શું કરવાનો, જો જ્યારે મોટી રકમ હોય ત્યારે છેલ્લા બે અંક બાદ કરી દો, 47 મૂકો। અહીંયા પેલા 13 છે, અહીંયા 22 છે, 13 એકાનો પાડો તો આવડે ને, 13 એકા 13, 13 દુ 26 વધી જશે, 22 થી વધી જશે। તો શું કરવાનું થશે, એક વડે ભાગ ચલાવશું એટલે કે 135 એકા 135, રેડી? ત્યારબાદ શું કરવાનું હોય, બાદબાકી કરવાની હોય છે, સાદી બાદબાકી કરી દઈએ, 5 માંથી 5 જશે તો 0 અને 22 માંથી 13 જશે તો 9, રેડી? એટલે આપણે અહીંયા ભાગફળ બરાબર શું મેળવ્યું છે 1 અને શેષ મેળવી છે 90। તો આપણે અહીંયા લખશું ગુણ્યા q એટલે ભાગફળ એટલે 1 પ્લસ શેષ એટલે કે 90, રેડી? હવે જો અહીંયા શૂન્ય આવ્યું નથી, આપણે વાત કરેલી છે કે શેષ છે અંતિમ શેષ કેવી હોવી જોઈએ, શૂન્યતર શેષ હોવી જોઈએ। 0 શેષ આવી જાય ત્યારે ભાગાકાર પૂરો કરી દેશું અને અંતિમ શૂન્યતર જે શેષ હશે એ આપણો શું થશે, ગુસા થશે। તો અહીંયા 90 આપેલું છે તો પાછું આપણે એક સ્ટેપ જવાનું છે, શું કરવાનું છે તો કે જે ભાજકમાં લીધેલું હતું એને આપણે કહી દઈશું ભાજ્ય અને જે શેષ મેળવેલી છે એને આપણે કહીશું ભાજક, રેડી? હવે શું કરશું તો કે ભાગફળ અને શેષ મેળવવાનું છે, તો એના માટે પાછું 135 ને 90 વડે ભાગશું, 135 ભાગ્યા 90, તો અહીં તો 9 એકાનો પાડો જ બોલવાનો છે, 9 એકા 9, 9 દુ 18 વધી જશે, તો એક વડે જ ભાગ લાવશું એટલે 90 એકા 90 કેટલા વધશે 45,
રેડી 5 માંથી 0 જાય તો 5 અને 13 માંથી 9 જાય તો 4 એટલે શેષ આપણે મળશે 45 એટલે આપણે અહીંયા શું લખશું તો કે 90 ગુણ્યા ભાગફળ ભાગફળ આપણી પાસે છે 1 પ્લસ શેષ કેટલી મળેલી છે 45 હજી અહીંયા શેષ 0 મળેલી નથી તો પાછું એક સ્ટેપ આગળ જવાનું શું કરવાનું જે ભાજક તરીકે લીધેલું હતું એને કહેશું ભાજ્ય જે શેષ મળેલી છે એને આપણે કહેશું ભાજક ભાગાકાર કરશું 45 ને કેટલા વડે ગુણશું તો 90 આવશે 45 દુ 90 શેષ મળશે 0 રેડી 90 ભાગ્યા 45 કરશું તો 45 દુ 90 શેષ મળશે 0 0 શેષ આવી ગયા એટલે ભાગાકાર છે એ અટકાવી દેવાનો છે દાખલાનો જવાબ આપણે મળી ગયેલો છે કોને જવાબ કહેશું તો કે જ્યારે શેષ શૂન્ય મળે છે શૂન્ય પહેલાની એટલે કે અંતિમ શૂન્યતર શેષ શું મળે છે આપણે 45 તો આ થશે આપણો ગુસા એટલે આપણે શું લખશું અહીં અંતિમ શૂન્યતર શેષ બરાબર 45 છે તેથી ગુસા કોનો ગુસા તો કે 135 અને 225 બરાબર કેટલા થશે 45 રેડી આ રીતે આપણે કોઈ પણ બે સંખ્યાઓનો ગુસા છે એ મેળવવાનો છે પહેલું કામ શું કરવાનું છે તો કે જે બે સંખ્યાઓ આપણે આપેલી છે એમાંથી જે મોટી સંખ્યા છે એને આપણે કહેશું a અને જે નાની સંખ્યા છે એને કહેશું b a એટલે કે ભાજ્ય b એટલે કે ભાજક પછી યુક્લિડના ભાગાકારનો પૂરો પ્રમેય છે એ રીતે ગોઠવણી કરશું a બરાબર bq + r a એટલે કે 225 b એટલે 135 q અને r માટે આપણે શું કરવું પડશે ભાગાકાર એટલે ભાગફળ અને શેષ મળી જશે જો શેષ છે એ 0 મળતી ન હોય તો આગળ જવાનું થશે જે ભાજક લીધેલો છે એને કહેશું ભાજ્ય અને જે શેષ મળેલી છે એને કહેશું ભાજક રેડી એ રીતે જ્યારે શેષ 0 મળી જાય તેની પહેલાની જે શેષ છે એટલે કે અંતિમ શૂન્યતર શેષ છે એને આપણે શું કહેશું આપેલી બંને સંખ્યાનો ગુસા છે એ કહેશું રેડી જોઈએ ત્યારબાદ બીજો એક્ઝામ્પલ શું કીધું છે 196 અને 38220 બે સંખ્યા આપેલી છે આપણે 196 અને 38220 આ બંને સંખ્યાનો આપણે શું મેળવવાનો છે ગુસા મેળવવાનો છે ચાલો શું કરવાનું છે તો કે મોટી સંખ્યા અહીંયા છે 38220 કોના કરતા મોટા છે 196 કરતા રેડી તેથી a બરાબર આપણે લેશું 38220 અને b બરાબર લેશું 196 યુક્લિડના ભાગ પ્રવિધિનું જે સૂત્ર છે a બરાબર bq + r પરથી કિંમત છે મૂકી દેશું a બરાબર કેટલા છે આપણી પાસે 38220 બરાબર b એટલે કે ભાજક 196 ગુણ્યા q અને r ક્યારે મળશે ભાગાકાર કરશું ત્યારે મળશે તો ભાગાકાર કરીએ 38220 ભાગ્યા 196 ઓવડા મોટા ભાગાકાર હા શું કરવાનું અહીંયા કેટલા 3 આંકડા છે અહીંયા 3 આંકડા છે પાછળના આંકડાને છુપાવી દેવાના છે એટલે કે 38 લેવા દેશું અહીંયા છે 6 ને છુપાવી દેશું 19 છે 19 એકાનો પાળો બોલવાનો છે 19 એકા 19 19 દુ 38 આવે છે પણ પાછળ 6 છે એટલે 6 ગુણ્યા 2 કરશું તો 12 થશે એટલે 380 ને 12 392 થશે એટલે કે 196 ગુણ્યા 2 કરશું તો 392 થશે જે આના કરતા વધી જશે તો આપણે કોના વડે ભાગ ચલાવવો જોશે એક વડે જ ભાગ ચલાવશું એટલે કે 196 એકા 196 રેડી 196 એકા 196 196 ગુણ્યા 2 કરશું તો 382 થી વધી જશે 392 થઈ જશે આગળ બાદબાકી કરીએ 2 માંથી 6 નહીં જાય 10 કો લેશું રેડી 8 ના થઈ જશે 7 10 ને 2 12 12 માંથી 6 જશે તો 6 થશે ત્યારબાદ 7 માંથી 9 જશે નહીં તો પાછો 10 કો લેશું 3 ના થઈ જશે 2 10 ને 7 17 17 માંથી 9 જશે તો કેટલા વધશે 8 અને 2 માંથી 1 જશે તો 1 એટલે કે 186 ઉપરથી ઉતારવાના થશે 2
રેડી 1862 196 નો ઘડિયો બોલવાનો છે 1862 થી વધવાનું નથી. હવે જો અહીંયા આપણે 2 વડે ભાગ હલાવતા ત્યારે આની એકદમ નજીક આવતું હતું, તો જ્યારે આવું થતું હોય ત્યારે લગભગ 9 વડે ભાગ છે ચાલતો હોય છે. તો આપણે શું કરશું 196 ગુણ્યા 9 કરશું. રેડી 196 ગુણ્યા 9 ચેક કરીએ. 196 ગુણ્યા 9 શું થશે? 6 9 54, 4 વધી ચડશે 5, 90 81, 81 ને 5 86 વધી ચડશે 8, 9 એકા 9, 9 ને 8 17, એટલે શું આવશે 17 64, જે આના કરતાં ઓછા છે. 10 વડે ભાગ હલાવશું તો સીધું 59 આવશે, જે આનાથી વધી જશે. રેડી? અહીંયા એકદમ નજીકમાં આવતું હતું ને, 2 વડે ગુણાકાર કરતા હતા આપણે, 1 વડે ભાગ ચલાવ્યો, 2 વડે કરતા તો 392 થતું હતું, જે 382 ની એકદમ નજીક હતું. તો લગભગ 9 વડે ભાગ હલવાની શક્યતા હોય છે, રહેલી હોય છે. તો 9 વડે ભાગ હલાવશું તો અહીંયા થશે 17 64. ફરી પાછી બાદબાકી કરશું, 2 માંથી 4 જશે નહીં તો 10 કો લેશું, એટલે કે 10 ને 2 12, 12 માંથી 4 જશે તો વધશે 8, 10 કો લીધો એટલે અહીંયાથી જશે 5, 5 માંથી 6 જશે નહીં તો પાછો અહીંયા 10 કો લેશું, એટલે કે 10 ને 5 15, 15 માંથી 6 જશે તો 9. આગળ અહીંયા 10 કો લીધો છે તો અહીંયાથી જશે 7, 7 માંથી 7 જશે તો 0, 1 માંથી 1 જશે તો 0, એટલે જવાબ આવ્યો છે 98 શેષ મળી છે. હજી ઉપરથી એક ઉતારવાનું બાકી છે 0, એટલે કે 980. તો 196 નો પાડો બોલવાનો છે, 980 થી વધવા જોઈએ નહીં. તો આપણે ચેક કરીએ તો 196 ગુણ્યા 5 કરીએ, જો વધી જશે તો 4 કરશું. રેડી? હાલ 6 50 30 નું 0 વધી ચડશે 3, 5 9 45, 45 ને 3 48 નો 8 વધી ચડશે 4, 5 1 5 ને 4 9, 980 એ જ આવી ગયો છે. એટલે ભાગ કેના વડે વધશું? 196 ગુણ્યા 5, એટલે શું થશે? 980. શેષ મળશે 0. હાલ શેષ 0 આપણે મળી ગઈ છે, તો દાખલો એકદમ ઈઝી થઈ ગયો. રેડી ને? જો 38,220 બરાબર 196 ગુણ્યા ભાગફળ શું છે? 195. શેષ શું મળી છે? 0. શેષ મળી ગઈ 0, તો દાખલો પૂરો જ કરી દેવાનો છે. હવે શેષ 0 મળી ગઈ હતી ત્યારે આપણે શું કર્યું હતું? તો કે એની આગળની જે અંતિમ શૂન્યતર શેષ છે એને આપણે એ સંખ્યાનો ગુસા કહેવાનો થતો. અહીંયા તો એની આગળ કોઈ અંતિમ શૂન્યતર શેષ છે જ નહીં. તો જો સરખાવો, અહીંયા અંતિમ શૂન્યતર શેષ 45 હતી, જે છેલ્લા સ્ટેપમાં શું છે? ભાજક છે. એટલે કે જ્યારે શેષ 0 મળે છે તો એની આગળની શેષ એ પણ ગુસા કહી શકો, અથવા તો જ્યારે શેષ 0 મળે છે ત્યારે જે ભાજકમાં છે એને પણ આપેલી બે સંખ્યાનો ગુસા છે કહી શકીએ. બંને સરખા જ હશે. તો અહીંયા આપણે જોઈએ તો શું છે ભાજક તરીકે? 196. તો આપેલી સંખ્યાનો ગુસા છે એ શું થશે? 196. એટલે આપણે એમ લખી શકીએ ગુસા. કોનો ગુસા? તો કે 38,220 અને 196 બરાબર શું થશે? 196. ઘડે 38,220 અને 196 બંનેનો ગુસા શું મળશે? આપણે 196 મળશે. આ રીતે આપણે દાખલા છે એ કરવાના હોય છે. અને આ પ્રકારના યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસ્સા મેળવવાના દાખલા છે એ આપણે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. ત્યારબાદ 867 અને 225, 867 અને 225 નો આપણે ગુસા છે મેળવવાનો છે. યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે કે સેમ આ જ રીતે મેળવવાનો છે. બે અંક આપણે આપેલા છે 867 અને 225. હાલો શું કરવાનું છે? સમજાઈ જ ગયું છે. હવે તો શું કરવાનું? તો કે પહેલા તો કહી દેશું અહીં 867 એ 225 થી કેવા છે? મોટા છે. એટલે કે મોટો અંક છે એ શું છે? 867. તેથી a બરાબર 867 અને b બરાબર 225 લેશું. રેડી? a બરાબર 867 અને b બરાબર 225
25 લેશું. યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર a બરાબર bq પ્લસ r. a બરાબર bq પ્લસ r. કિંમત છે મૂકી દઈએ. a એટલે કે આપણી પાસે છે 867 બરાબર b એટલે કે 225. q અને r ભાગાકાર કરશું ત્યારે જ મળશે 867 ભાગ્યા 225. રેડી? આગળ જઈએ. કોના વડે ભાગ લાવશું? તો અહીંયા પણ 3 આંકડાવાળા છે. છેલ્લા બંને આંકડાને છુપાવી દેશું 5 અને 7 ને. 22 એકાનો તો પાડો આવડતો જ હોય. રેડી? સોરી, સંખ્યા આપણે આપેલી છે 255 આપેલી છે. 225 ને 255. હાલો 255 વડે આપણે ભાગવાના છે. 86 છે, 25 છે. 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોક 100 વધી જશે. રેડી? એટલે 3 વડે ભાગ લાવશું ને. 25 તેરી 75. રેડી? 3 આંકડા આપેલા હોય તો ભાગાકાર માટે આપણે છેલ્લા 2 આંકડાને છુપાવી દેશું 5 અને 7 ને. અહીંયા 25 અને 86. 25 નો પાડો તો આવડતો જ હોય. 25 એકા 25, 25 દુ 50 અને 25 તેરી 75, 25 ચોક 100 તો 86 થી વધી જશે. તો 3 વડે ભાગ ચલાવશું. 255 ગુણ્યા 3 કરવાના છે. તો કરી દઈએ 255 ગુણ્યા 3. 5 તેરી 15 નો 5 વધી ચડશે 1. 5 તેરી 15 ને 1 16 નો 6 વધી ચડશે 1. 3 દુ 6 ને 1 7. શું હશે? 765. એટલે આપણે અહીં ભાગ લાવશું 255 ગુણ્યા 3. હવે ગુણાકાર માટે આપણે બીજી રીત પણ કરી શકીએ. અહીંયા 255 છે તો એમાંથી તમે 5 સાઈડમાં મૂકો તો 250 થયા. 250 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 750. અને પછી 5 ગુણ્યા 3 એટલે 15. 750 ને 15 એટલે શું થશે? 765. રેડી? એટલે 255 ગુણ્યા 3 એટલે કે 765. બાદબાકી કરશું. 7 માંથી 5 જશે તો 2, 6 માંથી 6 જશે તો 0 અને 8 માંથી 7 જશે તો 1. એટલે આપણે શેષ મેળવી છે 102. તો આપણે અહીંયા શું લખશું? 255 ગુણ્યા 3 પ્લસ શેષ મળે છે 102. જો અહીંયા શેષ 0 મળેલી નથી તો આગળ જવાનું થશે. શું કરવાનું છે? 255 જે ભાજક લીધેલું હતું એને આપણે કહેશું ભાજ્ય, અને જે શેષ મળેલી છે એને આપણે કહેશું ભાજક. પાછો ભાગાકાર કરશું. 255 ભાગ્યા 102 તો સીધું જ છે. 102 ગુણ્યા 2 કરશું તો 204 થશે. અને 102 ગુણ્યા 3 કરશું તો 306 થશે, જે આનાથી વધી જશે. તો આપણે શું કરશું? 102 ગુણ્યા 2 એટલે કે 204 થશે. એટલે 255 માંથી 204 બાદ કરવાના થશે. તો શું વધશે? તો કે 5 માંથી 4 જશે તો 1, 5 માંથી 0 જાય તો 5 અને 0. એટલે અહીંયા શેષ આપણે મળશે 51. આગળ જઈએ. ભાગાકાર આમાં બતાવવા જરૂરી નથી. એ રફ પેજમાં આપણે ગણતરી અથવા તો મોટે ભાગાકાર છે કરી શકીએ છીએ. આપણે દર્શાવવાનું એટલું જ હોય છે કે ભાજક જ્યારે 102 લઈએ છીએ ત્યારે ભાગફળ શું આવે છે અને શેષ શું આવે છે, અને ત્યારે ભાજ્ય શું હતું. બીજું કશું દર્શાવવાનું હોતું નથી. હવે જો શેષ 0 મળતી નથી તો પાછું એક સ્ટેપ આગળ જવાનું થશે. જે ભાજક તરીકે લીધેલું હતું એને આપણે કહી દેવાનું છે ભાજ્ય, અને જે શેષ મળેલી છે એને આપણે કહી દઈશું ભાજક. 51 દુ 102. તો 2 વડે ભાગ લાવશું. 51 ગુણ્યા 2 એટલે શું થશે? 102. શેષ શું મળશે? 0. રેડી? શેષ 0 મળી ગઈ તો શું કરવાનું છે? એની આગળની જે શેષ છે અંતિમ શૂન્યતર, એ શેષને આપણે શું કહેશું? આ બંનેની સંખ્યાનો ગુસા. એટલે આપણે એમ લખી શકીએ અંતિમ શૂન્યતર શેષ બરાબર 51 છે. અંતિમ શૂન્યતર શેષ શું મળી છે? આપણે 51 મળેલી છે. તેથી ગુસા કોનો ગુસા? તો કે 867 અને 255 બરાબર શું થશે? 51 થશે.
રેડી? આ રીતે યુક્લિડનો પૂર્વ પ્રમેય છે, યુક્લિડની ભાગ પ્રવિધિ છે, એની આધારિત આપણે ગુસા છે એ મેળવવાનો હોય છે. હવે યુક્લિડની ભાગ પ્રવિધિને આધારિત આપણે ગુસા જ મેળવી શકીએ છીએ, પણ આગળ આપણે એવા સૂત્ર જોશું કે યુક્લિડની ભાગ પ્રવિધિ આધારિત ગુસા અને બીજા સૂત્રનો ઉપયોગ કરી અને એ સંખ્યાનો લસા પણ મેળવી શકીએ, જેનો અભ્યાસ તે આપણે આગળના સ્વાધ્યાયમાં છે એ કરવાનો છે. હાલો, ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે? દર્શાવો કે કોઈપણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, કોઈપણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, અયુગ્મ એટલે કે એકી સંખ્યા, અને એ પણ કેવી? ધન સંખ્યા, એટલે કે ધન એકી સંખ્યા લેવાની છે, એટલે કે 1 3 5 7 9 એ સંખ્યાની વાત કરે છે. એ સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે, એટલે કોઈ એક પૂર્ણાંક q સંખ્યા માટે 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 પ્રકારની હોઈ શકે છે. હવે જો પહેલા તો સમજી લઈએ શું કહેવા માંગે છે. એટલે કે તમે q બરાબર કોઈ સંખ્યા લેશો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લેશો, એ પૂર્ણાંક સંખ્યાને તમે આમાં મૂકશો તો આનાથી જે સંખ્યા બનશે ને એ અયુગ્મ ધન સંખ્યા બનશે, અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે બનશે. કઈ રીતે? જો તમે q ની જગ્યાએ 0 મૂકો તો 6 ગુણ્યા 0 એટલે 0 + 1 તો સંખ્યા કઈ મળી? આપણે 1 મળી. અહીંયા 0 મૂકો, 6 ગુણ્યા 0 એટલે 0 + 3 એટલે સંખ્યા કઈ મળશે? 3. અહીંયા 0 મૂકશો, સંખ્યા કઈ મળશે? 5. 1 મૂકો, રેડી? 6 એકા 6, 6 ને 1 7, સંખ્યા કઈ મળી? અયુગ્મ ધન પૂર્ણાંક. અહીંયા 1 મૂકો, 6 એકા 6, 6 ને 3 9. એટલે આ બધી જે સંખ્યાઓ મળશે ને, q ની જગ્યાએ કોઈ પણ ધન પૂર્ણાંક લેતા જશું ને તો સંખ્યાઓ છે કેવી મળતી જશે? અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા મળતી જશે. જે આપણે શું કરવાનું છે આ દાખલામાં? સાબિત કરવાનું છે કે કોઈ પણ ધન પૂર્ણાંક છે એ કોઈ પણ q માટે આ 3 પ્રકારની હોઈ શકે છે. રેડી? ચાલો શરૂઆત કરીએ. હવે આ પ્રકારના દાખલા છે બહુ ઓછા પૂછાતા હોય છે. વધારે પડતા આ ચેપ્ટરમાંથી દાખલા છે એ ગુસા મેળવવાના અને લસા મેળવવાના જ પૂછાતા હોય છે. જોઈએ શું કહે છે? કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે 6q+1 અથવા 6q+3 અથવા ધારો કે ધન પૂર્ણાંક સંખ્યા, ધારો કે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા લેવાની છે, એ ધન પૂર્ણાંક સંખ્યા a છે. ધારો કે કોઈ સંખ્યા છે એ કેવી છે? a છે, કોઈ પણ હોઈ શકે. આગળ આપણી પાસે યુક્લિડની ભાગાકારનો પૂર્વ પ્રમેય છે, a બરાબર bq + r. હવે અહીંયા આપણે જોશું તો b ની જગ્યાએ શું છે? 6 છે, એટલે આપણે અહીંયા b બરાબર 6 લેશું, a બરાબર 6q + r. શું કામ? તો કે b બરાબર 6 લેતા. હવે જો b બરાબર 6 લેશો એટલે કે ભાજક તરીકે 6 હશે તો શેષ છે એ કઈ કઈ મળી શકે? આપણે કહી શકીએ. તેથી r છે એ શું હશે? શેષ. શું મળશે? તો કે જ્યારે ભાજકમાં 6 હોય ત્યારે શેષ છે એ કેવી મળે છે? તો આપણે આવું જોઈ ગયા હતા. a 0 થી મોટા અથવા થી બરાબર હોય છે r અને b કરતા નાના હોય છે. યુક્લિડની ભાગ પ્રવિધિનું જે સૂત્ર હતું a બરાબર bq + r, તેમાં r કેવો હોય છે? તો એની શરત આપણે આપેલી હતી કે 0 અથવા 0 થી મોટા અને b થી નાના હોય છે. તો અહીંયા b બરાબર આપણે લીધું છે 6, તો શેષ છે એ કેવી મળશે? તો કે 0 અથવા 0 થી મોટી મળશે અને 6 કરતા નાની મળશે. તો આપણે અહીંયા લખી શકશું r બરાબર 0 1 2 3 4 અથવા 5 આ પ્રકારની મળશે, 6 મળશે નહીં. શેષ છે 0 1 2 3 4 અથવા તો 5 મળશે. જો શેષ એ મળતી હોય તો આપણે એમ લખી શકીએ a બરાબર 6q પ્લસ એકવાર શેષ લઈએ 0 એટલે શું થશે? 6q. આવું સ્વરૂપ થશે. જો r બરાબર 1 મળતા હશે તો 6q+1 સ્વરૂપ થશે. તે જ રીતે r બરાબર 2 શેષ મળતી હોય તો 6q+2, શેષ છે એ 3 મળે તો 6q+3 થશે. શેષ છે એ 4 મળે તો 6q+4
4 થશે અને શેષ છે એ 5 મળે તો 6q પ્લસ 5 થશે. અહીંયા આપણે કીધું છે અથવા 0 મળે અથવા 1 મળે અથવા 2 મળે અથવા 3 મળે અથવા તો 4 મળે અથવા તો 5 મળે. તો અહીંયા પણ આપણે અથવા જ લખી દઈશું ને કે જો શેષ 0 મળતી હોય તો આવું સ્વરૂપ ધનપૂર્ણાંક સંખ્યા a છે એ 6q પ્રકારની મળે અથવા 6q પ્લસ 1 પ્રકારની મળે અથવા 6q પ્લસ 2 પ્રકારની મળે અથવા 6q પ્લસ 3 પ્રકારની અથવા 6q પ્લસ 4 અથવા તો 6q પ્લસ 5 પ્રકારની છે એ મળતી હોય છે. હવે આપણે અહીંયા સાબિત કરવાનું છે એમાં એવું કીધું છે કોઈ પણ અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા એટલે કે આપણે અયુગ્મ સંખ્યાની વાત કરવાની છે. તમે અહીંયા જોશો આ પહેલું જે છે એ બરાબર 6q પ્રકાર મળે છે. એમાં q ની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકો. માનો કે q ની જગ્યાએ આપણે મૂકી દઈએ 1 તો 6 એકા 6 મળશે. q ની જગ્યાએ મૂકી દો 2 તો 6 દુ 12 મળશે. q ની જગ્યાએ મૂકી દો 3 તો 6 તેરી 18 મળશે. જે કેવી સંખ્યાઓ મળે છે? યુગ્મ સંખ્યા મળે છે, બેકી સંખ્યા મળે છે. તો આ યુગ્મ સંખ્યા માટે મળતું નથી. એટલે કે 6q છે એ યુગ્મ સંખ્યા માટેની વાત કરે છે. એમાં યુગ્મ સંખ્યા મળે છે. q ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકશું તો આપણે અહીંયા સાબિત કરવાનું છે એમાં કોઈ પણ અયુગ્મ ધનપૂર્ણાંક માટેની વાત કરવાની છે. એટલે કે અયુગ્મ સંખ્યા કેમાં મળે છે એ આપણે ચેક કરવાનું છે. રેડી? બીજું જોઈએ q ની જગ્યાએ મૂકી દો 1 6 એકા 6 6 ને 1 7 અયુગ્મ સંખ્યા મળે છે. 2 મૂકો 6 દુ 12 ને 1 13 અયુગ્મ સંખ્યા મળે છે. એટલે કે 6q પ્લસ 1 સ્વરૂપ છે એ કેવું છે? અયુગ્મ ધન સંખ્યા દર્શાવે છે. આગળ જઈએ મૂકી દઈશું 1 6 એકા 6 6 ને 2 8 યુગ્મ સંખ્યા આવે છે. 2 મૂકી દઈશું 6 દુ 12 ને 2 14 યુગ્મ સંખ્યા જ મળે છે. તો આ સ્વરૂપ ચાલશે નહીં કારણ કે આ કયું સ્વરૂપ દર્શાવશે? કઈ સંખ્યા આવશે? યુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા આવશે. રેડી? આપણે અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા છે એનું સ્વરૂપ કેવું હોય છે એ આપણે કહેવાનું છે ને. તો આ સ્વરૂપ ચાલશે નહીં. એ જ રીતે અહીંયા મૂકશું 6 એકા 6 6 ને 3 9 અયુગ્મ સંખ્યા મળે છે તો આ સ્વરૂપ છે એ આવશે. ત્યાં રીતે 6 એકા 6 6 ને 4 10 યુગ્મ સંખ્યા મળે છે. આ સ્વરૂપ ચાલશે નહીં. 6 એકા 6 6 ને 5 11 આ સ્વરૂપ પણ ચાલશે. તો આપણે અહીંયા જોઈએ તો 6q પ્લસ 1 6q પ્લસ 3 અને 6q પ્લસ 5 જે ત્રણેય છે એ કયું સ્વરૂપ દર્શાવે છે? અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. એ જ સાબિત કરવાનું હતું. 6q પ્લસ 1 6q પ્લસ 3 અને 6q પ્લસ 5 જે કેવી સંખ્યા દર્શાવે છે? અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા છે એ દર્શાવે છે. તો આપણે અહીંયા લખી દઈશું સરસ રીતે અહીં 6q પ્લસ 2 અને 6q પ્લસ 4 6q પ્લસ 2 અને 6q પ્લસ 4 જે કેવી સંખ્યા દર્શાવે છે? યુગ્મ સંખ્યા દર્શાવે છે. યુગ્મ સંખ્યા દર્શાવે છે. તેથી કોઈ પણ સાબિત કરવાનું હતું તે કોઈ પૂર્ણાંક q માટે. તેથી કોઈ પૂર્ણાંક q માટે 6q પ્લસ 1 6q પ્લસ 3 અને 6q પ્લસ 5 સ્વરૂપની હોય છે. રેડી? આપણે સાબિત કરવાનું એવું હતું કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા એ કોઈ પૂર્ણાંક q માટે કેવી હોય? 6q પ્લસ 1 6q પ્લસ 3 અને 6q પ્લસ 5 પ્રકારની હોય છે જે આપણે સાબિત કરવાનું હતું. તો આપણે શું કહીશું કે જો b બરાબર આપણે 6 લેશું તો આપણને શેષ મળશે 0 1 2 3 4 અથવા તો 5 મળશે. શેષ વારા પરથી મૂકશું તો આપણે આ એટલા સ્વરૂપ મળશે. એમાં આપણે જોશું તો 6q છે એ કેવી સંખ્યા દર્શાવશે? યુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા દર્શાવશે. આપણે સાબિત કરવાનું હતું અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા. તો અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા માટે આપણે આ 3 સ્વરૂપ મળે છે. તો આપણે પહેલા કહી દઈએ કે 6q પ્લસ 2 અને 6q પ્લસ 4 જે યુગ્મ સંખ્યા દર્શાવે છે.
એટલે એ શક્ય છે નહીં. તેથી કોઈ પણ પૂર્ણાંક q માટે 6q+1 6q+3 અને 6q+5 સ્વરૂપની હોઈ શકે. રેડી? કોઈ પણ અયુગ્મ સંખ્યા છે, અયુગ્મ ધન પૂર્ણાંક, એ આ 3 સ્વરૂપમાંથી હોઈ શકે છે. એટલે આપણો આ જવાબ થશે. હવે જો આ જ દાખલો પરીક્ષામાં ફેરવીને પૂછવો હોય તો તમને અહીંયા જે અયુગ્મ આપેલું છે એની જગ્યાએ યુગ્મ કરી દઈએ. અયુગ્મની જગ્યાએ યુગ્મ કરી દઈએ તો હવે તો આપણે સમજાઈ ગયું શું કરવાનું. આ જ આપણો જવાબ થશે. રેડી ને? આ તો અયુગ્મ છે, આ યુગ્મ માટે છે. એટલે પરીક્ષામાં જો આપણે અયુગ્મ માટે સાબિત કરવાનું કહે તો આ સ્વરૂપ આવશે, યુગ્મ માટે કહે તો આ સ્વરૂપ આવશે. બીજો ફેરફાર કરવો હોય તો બીજો ફેરફાર અહીંયા 6 ની જગ્યાએ 4 મૂકી દઈએ, 3 મૂકી દઈએ, કોઈ પણ સંખ્યા મૂકી દઈએ અને આપણે સાબિત કરવાનું કહે તો સેમ આ જ રીતે આપણે સાબિત કરવાનું હોય છે. રેડી? તો આજના લેક્ચરમાં આપણે શીખ્યા યુક્લિડની ભાગ પ્રવૃત્તિને આધારિત ગુસા મેળવતા અને એક સાબિતીવાળો જે દાખલો છે, કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યા છે એ કેવા પ્રકારની હોય છે એની આપણે સાબિતી છે મેળવી છે. હોમવર્કમાં આજે આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને ગુસા મેળવતાનો શીખશું. એના માટેના એક્ઝામ્પલ છે એ કરીએ જેથી કરીને ગુસા મેળવતા આવડી જાય. 15 35 725 અને 5 700 અને 21. રેડી? આ બધી સંખ્યાઓ છે એના ગુસા આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ આધારિત મેળવવાના છે. જે આપણે હોમવર્કમાં દાખલા છે એ કરશું જેથી આપણે ગુસા મેળવતા આવડી જાય. તો આજના લેક્ચરમાં એટલું રાખીએ. મળીએ કાલે આગળના એક્ઝામ્પલ સાથે.